બાબર હાઈવે વિકાસ પથની સાઇડ ગટર લાઇનની કામગીરી ગોકળ ગતિએ ચાલતા વેપારીઓ પરેશાન. તો ભાબરમાં ન્યૂ એપીએમસીના ગેટથી ગાય સર્કલ સોઈગામ રોડ સુધી કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ પથની કોન્ટ્રાક્ટર મેએલજી ચૌધરી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવેલ છે, જેમાં ખાસ તો રોડની સાઇડમાં આવેલ શોપિંગ દુકાનોમાં વેપારીઓએ જણાવ્યા મુજબ છેલ્લા 4 માસથી કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ગટર લાઇનની કામગીરી માટે ખોદકામ કરેલ છે, પરંતુ હજુ સુધી પૂર્ણ ન કરતા વેપારીઓ, વાહન ચાલકો સહિત નગરજનો પરેશાની વેઠી રહ્યા છે. જેમાં ભાબર ન્યૂ એપીએમસીના ગેટથી દિયોદર 3 રસ્તા સર્કલ ભાબર સુધીનું ખોદકામ પૂર્ણ કરવા વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ પણ કેટલીક જગ્યાએ 4 માસ થવા છતાં કામગીરી અધૂરી પડી હોવાથી કોન્ટ્રાક્ટર પ્રત્યે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વધુમાં જે કામગીરી અધૂરી પડી છે ત્યાં ખુલ્લેઆમ લોખંડના સળિયા રોડની સાઇડમાં દેખાઈ રહ્યા છે, જે ભવિષ્યમાં કોઈ આકસ્મિક ઘટના બને તો મોટી જાનહાનિ સર્જાઈ શકે તેવી સંભાવના રહેલ છે. કોન્ટ્રાક્ટર દ્વારા જે ખુલ્લા લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે ત્યાં કોઈ સુરક્ષા માટે કોર્ડન કરવામાં આવેલ નથી કે કોઈ સેફટી બોર્ડ મૂકવામાં આવેલ, જેથી રાત્રિના સમયે વાહનોની હેવી ફોકસ લાઇટોના કારણે વાહન ચાલક અંજાઈ જાય તો તાજેતરમાં પંજાબમાં બનેલ મોટી અકસ્માતની દુર્ઘટનાનું પુનરાવર્તન થઈ શકે તેવી સંભાવના છે. જેથી કોન્ટ્રાક્ટર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવે તેમજ જે જગ્યાએ ખોદકામ તેમજ ખુલ્લા લોખંડના સળિયા દેખાય છે ત્યાં સેફટી માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠી છે. મારું નામ સંજુભા કીધુભા ભાભર જૂના. આજે આ રોડની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને જે એપીએમસી માર્કેટથી કરીને ગાય સર્કલ સુધી એ કામ જલ્દી પૂર્ણ થાય અને જે ગટર લાઇનનું કામગીરી અત્યારે ચાલુ રહી છે એ ખૂબ ઠંડી કામગીરી છે અને વેપારી અને બધા હેરાન થઈ રહ્યા છે. ઘણા જ્યાં ખોદી મૂલે છે આડું કરી પણ કામગીરી પૂરી કરતા નહીં, એટલે આ કોન્ટ્રાક્ટરને પણ ખાસ વિનંતી કે તાત્કાલિક એક્શન લઈને તાત્કાલિક કામ ચાલુ કરી દે. કામગીરી કેવી થાય છે? આ કામગીરી ઠંડી એકદમ ઠંડી થાય છે અને ધીમે ધીમે થાય. પેલા ધંધાવાળા બધા હેરાન થાય ચારે કુરથી. એની ગુણવત્તા કેવી છે? ગુણવત્તા એમની કામગીરી એટલી બધી સારી નથી દેખાતી. બેલ એમ માલ સારું મટીરિયલ વપરાતું લગભગ નાખતું નહીં, એટલે તેમાં ઢાઢું કરેલા કોમ એમ બધું. મારું નામ પ્રદીપસિંહ જાડેજા છે. અહીંયા વિકાસ પથનું કામકાજ ચાલુ છે, પણ 3 મહિનાથી કંઈક કામ આગળ વધતું જ નથી. અહીંયા લોકોનો આવરો જાવરો પણ રહેતો નથી, કેમ કે એક્સિડન્ટની સંભાવના વધારે છે. ધંધા બધા સ્ટોપ થઈ ગયા છે. અહીંયા 2-3 મહિનાથી ભાડું આટલું વધી ગયું છે, પણ કોઈ લોકોનો આવરો જાવરો રહેતો નથી, કેમ કે અહીંયા ગટર લાઇનમાં અહીંયા બધે સળિયા બીજા છે અને એક્સિડન્ટની સંભાવના પણ ખૂબ છે. એટલે તમારું અહીંયા કોઈ દુકાન આવેલી છે કે? મારે અહીંયા દુકાન છે, બજરંગ એન્ટરપ્રાઇઝ કરીને દુકાન ચાલુ જ છે, પણ અહીંયા આટલું બધું ખાડાન બીજા છે એટલે કોઈ આવા કરતું નથી. દેવજીભાઈ બરાબર. આ શુભમ શોપિંગની આગળ એનું ગટર લાઇનનું કામ ચાલુ છે, એટલે દિવાળી પહેલાં સેટ ભાદર પૂનમથી ચાલુ છે અને વચ્ચે કે 15 દિવસમાં આ કામ પૂરું કરી નાખશે એવું લોકોએ કીધું હતું, પણ તેમ છતાં 4 મહિના થવા આવ્યા તો કામ પૂરું થયું નથી. તો અમારી બધાને વિનંતી છે, કોમ્પ્લેક્સના જે દુકાનદારો છે તેમને, કે આ જલ્દીમાં જલ્દી કામ પૂરું થાય તેવી વિનંતી. આ ખુલ્લા હરિયા દેખાય છે એ બાબતે શું કહેવું તમારું? એ ખુલ્લા હરિયા પહેલો ભરેલો હતો અને એ લોકો એવું કહે છે કે આનું જે માપ છે એ ગલત લેવરાઈ ગયું છે, તે ફરીથી પોતે તોડ્યું છે, પણ એ કામ હજી વચ્ચે બાકી પડ્યો છે. બરાબર કે નહીં? હા, સેફટી માટે કોઈ બોર્ડ કે એવું કંઈ લગાવ્યું નથી. બરાબર કે અને કોઈ પણ પ્રકારની અહીંયા સુવિધા નથી આપેલી. તો આ જાનહાનિ થઈ શકે છે? આ જાનહાનિ થઈ શકે નહીં. જો ધ્યાન ના રાખો તો અમારામાં અહીંયા કોમ્પ્લેક્સની અંદર કોઈ પણ સાધન લાવવું હોય તો અમારે મુશ્કેલી પડે છે. બરાબર કે નહીં? અમારે અહીં કને 24 કલાકનું કામ સાધનનું હોય છે અને ત્યાં આવી શકે એવું નથી હોતું, એટલે માટે અમારે ખૂબ તકલીફ રહે. બીજું કોણ? ભાઈ